તો આજે જન્માષ્ટમીનું પર્વ અને જે રીતે અરવલ્લીનું જે શામળાજી મંદિર છે ત્યાં પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળતો હોય છે। ખાસ કરીને મંદિરમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ઝરમર વરસાદનું પણ અનેરું મહત્વ છે તે જોવા મળતું હોય છે। શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં વરુણ દેવ જાણે કે ભક્તો પર પોતાનું હેત વરસાવી રહ્યા છે। ઉકળાટ અને બફારાથી ભક્તોને રાહત પણ મળી રહી છે। મંદિર પરિસર વરસાદથી ભીંજાતા ભક્તો ઠંડકનો અહેસાસ પણ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે અમી છાંટણા ગણાતા હોય છે ઝરમર વરસાદ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતો હોય છે અને વરુણ દેવ જાણે કે ભક્તો પર રીઝ્યા હોય, પોતાનું હેત વરસાવી રહ્યા હોય। શામળાજીના આ દ્રશ્યો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। મટકી ફોડના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે વાલાના વધામણા માટે ભક્તો કઈ રીતે આતુર બન્યા છે। ભગવાન કાળિયા ઠાકોરનો આજે જન્મોત્સવ છે ત્યારે વહેલી સવારથી શામળાજી ખાતે ભગવાનના જન્મોત્સવને વધારવા માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે। જ્યારે વરુણ દેવ પણ ભગવાનના જન્મોત્સવને વધારવા આતુર હોય તેમ આજે બપોરના સમયે વરુણ દેવ મન મૂકીને વરસ્યા હતા। વહેલી સવારથી જે લોકો શામળાજી ભગવાન શામળિયાની એક ઝલક મેળવવા માટે આતુર હતા અને જે ગરમી અને બફારા અને ઉકળાટથી જે પરેશાન હતા તેમાંથી તેમને રાહત મળી છે। કારણ કે જે રીતે ઝરમર વરસાદ વરસ્યો છે તે વરસાદમાં પણ જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને વરસતા વરસાદની વચ્ચે ભગવાન શામળિયાની એક ઝલક મેળવવા માટે તેઓ આતુર છે। ત્યારે આજે ભગવાનનો જન્મોત્સવ છે ત્યારે ભગવાનના જે જન્મોત્સવને વધારવા માટે લોકો આતુર બન્યા છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।